खास કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ 4 જિલ્લાની અંદર સૌથી વધારે તીવ્રતાની શક્યતા છે કે જેમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। ઘણા બધા મિત્રોને ત્યારે એવું હતું કે માવઠામાં તો ક્યાંય 5-5 ઇંચ સુધીના વરસાદ નહીં પડતા હોય, પણ આજે એ વસ્તુ બની છે। છેલ્લા 24 થી 36 કલાકની અંદર જોવા જઈએ તો ગીર સોમનાથ હોય કે અમરેલીના દરિયાકાંઠાના વિસ્તાર હોય, ભાવનગરના વિસ્તાર છે, અનેક વિસ્તારની અંદર 5 થી લઈ અને 6 ઇંચ સુધીના પણ વરસાદ છે। 1-2 સેન્ટરમાં 5 ઇંચ ઉપર પણ વરસાદ જતા રહ્યા છે। આ પ્રકારના વરસાદ થયા છે અને એ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ અને મધ્યમ વરસાદ ચાલુ છે। હવે ખાસ કરીને આગળના દિવસની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરમાં જે સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આજે એ સિસ્ટમ છે થોડીક દૂર પણ ખસી છે। સવારે એ સિસ્ટમ છે થોડીક નજીક આવી હતી, 382 કિલોમીટર દૂર હતી। આજે બપોર પછીના સેશનમાં સિસ્ટમ દૂર થઈ અને 552 કિલોમીટર અત્યારે દૂર છે। એટલે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય છે, જે ગુજરાતના સોમનાથથી 552 કિલોમીટર અરબ સાગરમાં દૂર છે, એ સિસ્ટમ અત્યારે એક જગ્યાએ સ્થિર થઈ ચૂકી છે। એક જગ્યાએ સ્થિર થઈ છે એટલે હવે આવનારી 24 કલાક સુધી એની મૂવમેન્ટ નહીં જોવા મળે। આવતીકાલે 28 તારીખે સાંજ સુધી એ સિસ્ટમ છે એક જ જગ્યાએ સ્થિર રહેશે અને પછી ત્યાંથી એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે। એટલે ગુજરાતના દરિયાકાંઠાથી 500 કિલોમીટરની દૂરીથી એમને કન્ટિન્યુ એ પછી સોમનાથ, ત્યાંથી પોરબંદરનો દરિયાકાંઠો અને ત્યાંથી દ્વારકાના દરિયાકાંઠા સુધી છેટે એ આગળ જવાની છે, જેને કારણે હજુ 30 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર મધ્યમથી ભારે 1-2 સેન્ટરની અંદર તીવ્રતા સાથે જોવા મળે તેવી શક્યતાઓ છે।